સુરતમાં 7 જૂન 2025ના રોજ ઓવરટેક કરવાના મામલે થયેલા ઝઘડામાં ચેન્નાઈ સ્થિત એન્જિનિયર વ્રજકુમાર પટેલ પર જીવલેણ હુમલો થયો હતો। આ હુમલામાં તેમણે પોતાની જમણી આંખની દ્રષ્ટિ પણ કાયમ માટે ગુમાવી પડી હતી। પોલીસે આ મામલે 3 સગીર આરોપીઓની ધરપકડ કરી છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ હુમલામાં સંડોવાયેલા 3 આરોપી સગીર છે, તેમની ધરપકડ પાલ પોલીસ દ્વારા કરવામાં આવી હતી। પ્રથમ સગીર ધોરણ 10માં નપાસ થયો, બીજો સગીર ધોરણ 10માં પાસ કર્યા બાદ જીમ ટ્રેનિંગનો કોર્સ કર્યો છે અને ત્રીજો સગીર ધોરણ 12માં નપાસ થયો છે। ત્રણેય ટ્રિપલ સવારી મોપેડ પર જતા હતા અને નજીવી બાબતે એન્જિનિયર પર જીવલેણ હુમલો કર્યો હતો। એક સગીરના પિતા સુરત મહાનગરપાલિકાના પૂર્વ કર્મચારી છે, તો બીજાના પિતા આફ્રિકામાં રહે છે, જ્યારે ત્રીજા વ્યક્તિના પિતા શિપિંગ કંપનીમાં નોકરી કરે છે। હુમલાના કારણે વ્રજકુમારની આંખ અને મોઢાના ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું। આજુબાજુના લોકો પણ ભેગા થયા હતા। ત્રણેય સગીર પર હુમલાખોરો પોતાની મોપેડ લઈને ત્યાંથી નાસી ગયા હતા। સ્થાનિક લોકોએ વ્રજકુમારને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં પહોંચાડી ઓપરેશન દરમિયાન તેમની આંખના રૂકલેશ અને કોર્નિયાના ભાગે આશરે 20 જેટલા ટાંકા આવ્યા હતા। તબીબોએ કહ્યું કે આ હુમલાના કારણે તેમની જમણી આંખની જોવાની દ્રષ્ટિ નહીવત થઈ છે। હાલ તેમની સારવાર ચાલુ છે અને તેઓ ભાનમાં છે।